વડનગર અમરથોળ નજીક પૂર્વ દિશામાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખન્ન કરતા 2800 વર્ષના પ્રાચીન 7 કાળખંડો માનવ વસાહતના મળી આવ્યા છે. વડનગર આવનારા સમયમાં વિશ્વ લેવલે મોટું ટુરિઝમ સ્પોટ બનવા જઈ રહ્યું છે, ત્યારે વડનગર ખાતે હાલમાં 7 ખંડવાળું માનવ વસાહત મળી આવેલ છે અને પુરાતત્વ ખાતાએ ઉત્ખન્ન કરતા 7 કાળના 7 ખંડો મળી આવેલ છે, જે 25 ફૂટ ઊંડાઈ સુધી ખનન કરતા મળી આવેલ છે. ઉત્ખનન દરમિયાન અલગ અલગ ધર્મોની મૂર્તિઓ અને અલગ અલગ વસ્તુના અવશેષો પ્રાપ્ત થયેલ છે. મૌર્ય યુગ, સોલંકી યુગથી ગાયકવાડ શાસન સુધીની ચીજવસ્તુઓ મળી આવેલ છે, જેવી કે દંતબંગડી, અલગ અલગ પ્રકારની તેમજ ચાંદી, તાંબાના 5000 જેટલા સિક્કા પણ મળી આવ્યા છે. હાલમાં મળી આવેલ માનવ વસાહતને ખુલ્લી રાખવામાં આવશે. આ સાથે વડનગર ખાતે ₹200 થી 300 કરોડના ખર્ચે વિશ્વનું બીજા નંબરનું અને એશિયા ખંડનું પ્રથમ નંબરનું મ્યુઝિયમ સ્પોટ આકાર બનવા જઈ રહ્યું છે. આ મ્યુઝિયમમાં ઉત્ખનન દરમિયાન જેટલા પણ અવશેષો મળી આવેલ છે તેને મ્યુઝિયમમાં રાખવામાં આવશે અને 1 વર્ષના સમયગાળામાં મ્યુઝિયમ ખુલ્લી મૂકવામાં આવશે તેવું જાણવા મળેલ છે. વડનગરનો પ્રાચીન ઇતિહાસ જાણવા દુનિયાભરના ટુરિસ્ટો પણ આવશે અને આ સાથે હજારો લોકોને રોજગારી પણ મળશે. છે આપનું? મારું નામ મુકેશભાઈ ઠાકોર, એટલે હું અહીંયા પુરાતત્વ ખાતામાં સુપરવાઇઝર પણ છું અને ટુરિસ્ટ ગાઈડ પણ છું. મુકેશભાઈ, આ જે 7 કાળખંડો પ્રાપ્ત થયા તાજેતરની અંદર, એ કેટલા વર્ષ જૂના હોઈ શકે છે અને કયા કયા અવશેષો એની અંદરથી પ્રાપ્ત થયા છે? સાહેબ, જે અહીંયા વાત કરીએ તો અહીંયા જે કહેવાય, જે વડનગરમાં જે કર્યું સંશોધન, એમાં 7 કાળનો ઇતિહાસ મળ્યો તમને. તો 7 કાળની વાત કરીએ તો સૌથી પહેલાં જે લોકો આવ્યા નીચે પ્રી મૌર્ય પીરિયડ, મૌર્ય, છત્રપ, પોસ્ટ છત્રપા, સોલંકી, સલ્તન, મુગલ એન્ડ લાસ્ટમાં ગાયકવાડ કાળ. તો આ સમયની અંદર અલગ અલગ કાળમાં જે પણ અવશેષોની વાત કરીએ તો એમનું ખાનપાન, એમનો રહેન સહેન, એમનો ધંધો, એમનું એટલે જે પણ એમની એક્ટિવિટીઝ હતી, જે પશુપાલન, ખેતીવાડી, તો એ બધું જ અહીંયાથી વસ્તુઓ મળીશું. તો એને અલગ અલગ ધર્મના લોકો હતા, એ પણ વસ્તુઓ મળી, ચાહે બુદ્ધ ધર્મ, જૈન ધર્મ, શિવ ધર્મ, વિષ્ણુ ધર્મ, એ પણ લગતા અવશેષો મળે છે. એના આધારે કહી શકાય તો એ નક્કી થઈ શક્યું કે ભાઈ આ વડનગર 7 કાળનું જે ગામ છે એ નક્કી થયું.